હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. મારું નામ છે હાર્દિક છેલ્લા. મિસ કરતા હતા મને નહીં? ક્યાંથી કરો મને ખબર છે. હવે લાસ્ટ વિડીયોમાં એ કમેન્ટ કરવાનું કીધું તો કહી રહી નહીં ને. કંઈ વાંધો નહીં. આજે થઈ છે 5 તારીખ, સોમવાર છે. સોમવારનો સુવિચાર લઈ લે. પાપ શું પરપીડા, પુણ્ય શું બીજાને સુખ. બરાબર છે. તો 4 તારીખ અને 3 તારીખ મિસ કરી ગયા. એનું કારણ એક જ હતું કે ભાઈ ક્રિશુભાઈ વેક્સિન લીધી હતી એટલે એને મજા નહોતી, અને એને મજા ન હોય એટલે મને મજા ન હોય, મને મજા ન હોય, સિદ્ધિને મજા ન હોય, કોઈને મજા ન હોય, એટલે વ્લોગ નહોતો આવ્યો. કાલે ગયા હતા રિવરફ્રન્ટ ગયા હતા, ક્રિશુના ફંડવલમાં ગયા હતા. એ બધા વિડીયો નથી જોયા ને તમે? આ જોયું. ગાડીમાં બેઠો તો પણ એ પોતાની ગાડીમાં નહોતો જોતો, બીજી ગાડીમાં બાજુમાં શું ચાલી રહ્યો છે, ડાબી બાજુ જમણી બાજુ, એમાં જોવાનું. પોતાની ગાડી આમ ઢુક થતી હતી, એની લાઈટ થતી હતી, એમાં નહોતું ધ્યાન એનું. બાજુવાળાની શું કરે છે એની ધ્યાન હતું. અને જમવાનો માટેનો કોલ આવી ગયો છે, એટલે મારું ફેવરિટ પરોઠા બને છે. પરોઠા. હેલો મમ્મી. હેલો મમ્મી તું કહેતી હતી કેમ વ્લોગ નથી કરતો? હે એમ હોલા પારુબેન નો ફોન આવ્યો. તમારા બાબાને કેમ બ્લોક ન થતો? મેં તો કમેન્ટ કરવી હતી ને. અને સેવ ટમેટાનું શાક છે. એટલે પારુલબેનને થેન્ક યુ કે તમે એટલી ટૂંકમાં ઇન્સિસ્ટ કર્યું કે વ્લોગ નથી આવતો. એટલે મારી મમ્મી મને ફોર્સફુલી કહે છે કેમ વ્લોગ નથી કરતો. મેં કીધું આ પ્રોબ્લેમ. એમાં કેવું છે કે ભાઈ ક્રિશુને મજા નહોતી, વેક્સિન લીધું હતું ને એટલે તાવ આવી ગયું હતું. બધા છોકરાઓને થાય એવી રીતના જ. એટલે તાવ આવી ગયો હતો એટલે એમાં હું વ્યસ્ત હતો, એટલે વ્લોગ કરવાનો મૂડ જ નહોતો જરાય. પણ કાલે રવિવારે અમે કાલ બહાર ગયા હતા એટલે થોડીક ફૂટેજ લીધી હતી, પણ વ્લોગ કરવાનો મેળ એટલે ન આવ્યો કારણ કે હું એમાં જ બિઝી હતો, એને રમાડવામાં અને એમાં બધા. બરાબર. એટલે હવે પાછું ચાલુ થઈ જશે. પણ તમારે ખાલી સપોર્ટ કરવાનો તો હું મને આમ એક્સાઇટમેન્ટ આવે, પછી યાર એક્સાઇટમેન્ટ મારું ઘટી જાય. આમ જો આ ટાકો મુંડો ટાવ તું હું કલે છે. એક હાથે કેમ જમાડો મારે ટાકો આમ જો. સારું તો હમણાં એને જમાડી લો. હા પકડું ને એને. હું જમાડું. હા ચલો તો હું હમણાં આવું 5-10 મિનિટનો બ્રેક લઈને. ઓકે. જમવાનું છે ને ક્રિશુભાઈ ને? જમે તો જમે છે જ નહીં તો મને ખબર જ છે. આ ઈ ચાલુ જ પરાણે આમ કરીને. તને મજા આવે છે? વ્લોગમાં મજા આવે છે? જો તારી મમ્મી તો બગાસા ખાય છે અને એને મજા નથી આજે, એટલે આજે આપણે એને વતાવીશું. નહીં વતાવીએ તો શું કરી લેશો? વતાવીશું તો ચૂપ રહેશે તો આપણે ક્રિશુ એને હેરાન કરશું નહીં. નથી કરવા તો તું હાય કરી દે બધાને. હાચવીએ જો આ 1 આ 2 આ 3 આ 4 આ જો આ આપ્યું જો આ 5 આ 6 આ ટૂચકાનું જો એટલે આ છે આ 7. હવે આમાંથી તારે ક્યુ ચૂઝ રમકડું 8. હવે ક્યુ રમકડું લઈશ તું? ક્યુ રમકડું લઈશ આમાંથી? બોલ જલ્દી. ક્યુ ગમે તને? જલ્દી બોલો પબ્લિક રાહ જોઈ રહી છે. જો નો તાર આ જોતું
મમ્મીની જગ્યા બગાડી. વાહ 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 વાહ. આજે એને ઈ જ કર્યું છે કામ. આને બોલો. કીશું, આમ જોજો. એ ઢોળાઈ જશે. ઢોળાઈ જા. આ એકે રમકડા હતા ને એકે રમકડા ન લીધા, પણ એને ન્યા ડબ્બો જોઈએ દવાનો, એટલે એને અલગ જ વસ્તુ. જો કીશું, આ લેતે મજી. લેતે મને કાનો, કીશું કાનો મારો દીકલો. ટીપા ટીપા પી. અલે વાહ. પી ગયો. વાવ. કૃષિભાઈ ટીપા પી ગયા. વન નહીં જો ઓકે, જો ઓકે. જો જો ઈ નહીં આમ જો આપું છું મને તેમ થાય પગ આવશે તો મારી હાલત તો શું થાય? મારી તો ઠીક, આની હાલત શું થાય? કીશું નહીં માં દીકરો નહીં એ બોય જાને માગો આમ કે જાય આમ કીશું કાચની બોટલ બટા ફૂટી જાય તને ના ચડ જેવો ખજાનો. આલે લે જા ઈ લઈ લે જા. ખબર નહીં દવા પીપાની બોટલ તો હું એટલી બધી ગમે જ નહીં. જો આ પીવડો પણ એવો છે ને લેંગી તો બદલાય. પણ તો ટીપા તો પૂરા કરવાથી બદલાઈ દે છે. એ બોલાવ્યા હતા એસપી ઓફિસે બોલાવ્યા હતા તો ભાઈ બેઠા હતા. એસપી સર કે તું કે જોઈ લેજો બધું ઈ ગયા બરાબર છે નહીં હે કીધું કે ડિપાર્ટમેન્ટમાં આવતો નહીં તું કે આમાં તો આવતો જ નહીં તું કે ઋષિભાઈ આમાં ફૂલ ટેસ્ટ થી આમ બેઠા હતા મારી ચુંદડી ચાવે ને એની સામું જોવે સર એની સામું જોવે ના એની સામું જોવે પછી ચુંદડી ચાવે બોલતા પછી ઓલું બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું નહીં હોય. ગીત એનું વાગે. આજે મીટિંગ હતી અમારે શેની? ટાર્ગેટ. એ ભાઈ હજી આખી બોટલ છે હજી હમણાં જ ખોલી 12 વાગે ફોન આવ્યો 2 વાગે આવવાનું. આટલા બધા રમકડા છે પણ રમકડા એક કે ન ગમે. સિરિયસલી કહું છું, ખોખા ને પાણીની બોટલ ખાલી ને એવું બધું જ ગમે. એમ ટૂંકમાં નેચરલ વસ્તુ, નેચરલ. મારી પાણીની બોટલ નહોતી ત્યાં ભૂલાઈ ગઈ ક્યાં? ત્યાં ઓફિસ. તો હું હવે કઈ થોડું ત્યાં કઈ બોટલ લેવા જાય 150 રૂપિયા થાય 150 રૂપિયા નવી બોટલ આવી છે 300 રૂપિયા ધૂમબો ખાવા ઓલી જાંબલી પાણીની બોટલ. હા લા મને ચાલુ કર્યું. ગુજી કેમ તને નહીં ત્યાં યાર. પડી ગઈ ખોવાઈ ગઈ કે કઈ ખબર ન પડી શું છે ભાઈ? બે જ મિનિટ આ હુઈ જાય તો હુડે દો આ હુઈ જાય તો હુડાઈ દે. આલે એ તો નાખ દે એવું લાગે આલે જો હવે ટીપ કી છે ઓ ગયું મને બોટલ નો અફસોસ થાય છે, બીજું કઈ નહીં. એટલે બોટલ ખોવાઈ જ ગઈ. ત્યાં ભૂલાઈ ગઈ કે કઈ ખબર ન પડી. એટલે ક્યાં ગઈ તી તું? મેં નેચો હે. એરિસ બીચ હા ખોવાઈ ગઈ કે શું છે કઈ ખબર નહીં. તો અઘરું. 200 રૂપિયા હવે ઈ જ કહો 150 રૂપિયા 200 રૂપિયાની બોટલ હાટું 150 રૂપિયા બગાડીને જવાય પાછું. No. એમાં એવું થયું મેં પર્સમાં નાખી હતી પણ એ ઓલા બીજા બેન હતા ને મારે ઓલું લખવાનું હતું તો મને લખવાનું હતું તો મને કે લાવ હું લખી દઉં એ કે તો એણે મારા પર્સમાંથી કાઢીને ક્યાં મૂકી દીધી ને કાંઈ ખબર ન પડી. હું પછી નીકળી ગઈ 200 રૂપિયાનો ખોદો આવ્યો મારે. મેં રેપિડોમાં આવ્યો થતા 64 રૂપિયા 70 રૂપિયા આપ્યા. પછી એક ગરીબ ભાઈ સાયકલ લઈને આવ્યા હતા તો મારી પાસે છૂટા નહોતો તો મેં 50ની નોટ આપી. કહેવાનો મતલબ એ છે કે બોટલ ખોવાઈ ગઈ તો જીવ બળે છે. 100 રૂપિયા 150 રૂપિયામાં અને હું 50 રૂપિયા વાપરી જાઉં રોજના આવા. તો હું ખોટા કેમ? મેં આજે એક જરૂરમંદ વ્યક્તિ હતો એટલે મને એને કીધું, બહુ ઇન્સિસ્ટ કર્યું તમારે દૂધ. જરૂર ન હોય આપણને ખબર છે ને એકવાર ગયા વર્ષે કેવા ભાઈ હતા કેવા એટલે સૂટ બૂટ પહેર એટલે શર્ટ બટ કેવો હતો એનો નતું કીધું જો ને આપણે ગાડી મારે વાત ક્યાં જવું હતું એને ક્યાંક જવું હતું ટિકિટના પૈસા આપો. એ તો ખબર પડી ગઈ, તો સ્કેમ ખબર પડી ગઈ. પણ આ ભાઈ તો કાયદેસર ટૂંકમાં ઓલી જે સાયકલ આવે ને 3 વ્હીલ જે અપંગ લોકોની એમાં બેઠા હતા ભાઈ. અને એણે મને એવું ઇન્સિસ્ટ કર્યું કે મને દૂધની કોથળી લઈ દો,
મારે હા, તો પીવું લઈ છે એટલે મેં કીધું ભાઈ દૂધની કોથળી લઈ દઉં, પણ આજુબાજુમાં દૂધની કોથળીવાળો કોઈ હતો નહીં, એટલે મેં કીધું સારું હવે લાય, છૂટા હોય તો આપી દઉં, પણ છૂટા ન નીકળ્યા, 50 રૂપિયા નીકળ્યા તો આપી દીધા. અને આ 150 રૂપિયાની ઓલી વાહે ના ઓલી રોવે છે, તને લઈ દઈશ એટલે એ જ લઈ લેશે. એમ નહીં, હા એટલે અફસોસ થાય, જે ટૂંકમાં ફેવરેટ બોટલ હોય તમારી એનો અફસોસ થાય, અને ખોટા પૈસા વાપરવાય ન જોવે, એ બી સાચું જ છે. આવી બાયડી હોવી જોઈએ. મને ખોટો ખર્ચો હજી સુધી નથી કરાયો. બહુ ડાય છે, બહુ ડાય, માધાન માં જેવી ડાય છે. કોક દીક તમારું સારું બોલો. હા અત્યારે હું બોલ્યો એટલે સાચું લાગે કે ખોટું લાગે? અરે સાચું લે, સાચું કોઈ દી ખર્ચો નથી કરાયો, પણ આમાં કેન બધાય કેન માધાન માં જેવી ડાય એવું. એટલે ઈ ખોટું થયું. માધાન માં જેવી એટલે ઈ ખોટું થયું. એવું ન હોય. એવું છે. તને ખબર માધાન માં ડાય હતી, કહે ગાંડી હતી. હા, કેવી ઈ ગાંડી હતી. તો કોની માં ડાય હતી ઈ કે? ઈ તો મને શું ખબર, કૃષિની માં તો ડાય જ છે. હા તો ક્રિશિવની માં જેવી હો ભાઈ. હો મેં વાળી લીધું થોડું, અને વાળી લીધું નહીં, ખરેખર હો મારી બાયડી છે ને બહુ ડાય છે. હા મને ખોટા ખર્ચા ન કરાવે, બહુ ડાય છે. કેદી કરે એવા ખર્ચા? હું એ જ કહું છું ને, આમ, ખોટા ખર્ચા ન કરાવે, પણ ફ્લિપકાર્ટ એમેઝોનના ઓલા પેલા સાચવેલા હોય ને, શું કહેવાય એને, શું કહેવાય ને, હું ફ્લિપકાર્ટ એમેઝોનમાં ઓલી બધી કાર્ડ. રીલ્સ શેર કરે ને પછી કાર્ડ શેર કરે કે આ મગાવું છે, આ મગાવું છે, આ મગાવું છે, એટલે નાખી દો અંદર, નાખી દો. કે કરી પણ લઈ લો દો એવું છે. હું ખામે તમે હળી કરો એ પાછા આજના દિવસે તમે મારું માથું દુખે છે ત્યારે જ તમે મારી હળી કરો. એટલે એ તો ભૂલી જ ગયા, અને માથું દુખે. મેં તો કીધું માથું દુખે છે એટલે થોડું ઘણું આપણે મસ્તી કરીએ, પણ હવે ખરેખર દુખે છે તો કંઈ નહીં. હવે કૃષિભાઈ હુઈ જાય પછી હવે જમી લઈએ, પછી જો કદાચ નો હુઈ તો પછી કંઈ કરશું. અત્યારે તો જો આમથી આમ ને આમથી આમ ને આમથી આમ. કિચિપ કિચિપ કિશુ તું કિશુ શું થયું? તો પણ આખો દી ન કરે ખાય પણ થાકી જવાય બધા. હાલ બોટલ પી લે આનમાં દીકરો. કઈ બોટલ? પાણી. હાલ કિશુ બોટલ પી લે આનમાં દીકરો. ચાલો સેવ ટમેટાનું શાક ખાવા, પરોઠા ખાવા આવું છે, નથી આવ તો કઈ વાંધો નહીં, હું જમી લઉં પછી મળીએ. બસ તો આ જ હતું અમારા આ વિડીયોમાં, અને હવે બની રહ્યું છે દૂધ. દૂધ બની જાય, દૂધ પી લે અને પછી સૂઈ જવાનું છે. આજ તો વહેલા સૂઈ જવાનું છે, મસ્ત ચકાચક. જો સુવાનું તો આ તો કાલે તો ક્યાંથી હુવા દે, કાલે હું વેક્સિન દીધું હતું એટલે પ્રમ દિવસે દીધું હતું એટલે એને છે ને બહુ જ આમ કે ને કે ખબર નહીં હવે શું થતું હોય, કેમ ખબર પડે આપણને. રાતના લગભગ 11 વાગે 12 થી 13 કલાક જાય છે. માંડ ટૂંકમાં હું તો બહુ અઘરું હતું, એટલે હવે કાલનો કોટા પૂરા કરશે કદાચ. બરાબર છે. તમે વિડીયો ગમ્યો હોય? હા રોયો, બહુ રોયો. નજર ઉતારીને કેટલું કર્યું ભાઈ, નજર બજર નાખતા નહીં કહી દઉં. હા ધંધે આ લાગી જાય. બરાબર છે. તો વિડીયો લાગે એવું હોય તો લાઈક કરી દેજો. હવે નજર તો ન હોય પણ મીઠી નજર લાગે. લાગે ઘણા એમ કે વિડીયોમાં ન બનાવવા જોઈએ ને, કૃષિના વિડીયો ન કરવા જોઈએ, નજર લાગી જાય ને, એટલે પણ પછી હું યાર કરવું યાર, હવે કંઈક સમજાતું નથી. બધા હવે ચાહકો છે ને પછી તો નજર નાખતા રહેજો, અને લાઈક કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ. આ નવા ધંધે લાગતા રહે, તમને દેખાડતા રહું કેવા ધંધે લાગ્યા. બરાબર છે. તો મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.